નમસ્કાર ખેડૂત ભાઈઓ, સાવરિયા ઓર્ગેનિકમાંથી હું અનિરુદ્ધ સોલંકી. આજે આપણે એક ભીંડાના પ્લોટમાં ઉપસ્થિત છે. આ ગામ છે કાસોર, જે આણંદ તાલુકામાં આવેલું છે. હવે આ ભીંડાને તમે જોઈ શકો છો, તેને લાઇનથી બેઠક છે. અને આ ભીંડાનો સૌથી મોટો પ્રશ્ન લીલી પોપટી અને ઈયળનો હોય છે, જે દરેક ખેડૂતને માટે માથાનો દુખાવો સમાન હોય છે. તો આ ખેતરની અંદર કોઈપણ જાતની લીલી પોપટી નથી, ઈયળ નથી. બાકી જો પ્લોટ છે તો આ કઈ દવા મારવાથી આ સિદ્ધિ અમને હાંસલ કરી છે, આપણે ખેડૂતના મુખે સાંભળીશું. નમસ્કાર ખેડૂતભાઈ. નમસ્કાર. શું નામ આપણું છે? સંજયભાઈ. સંજયભાઈ, આ કેટલા વીઘામાં તમારા ભીંડા છે? આ 3 વીઘામાં છે. 3 વીઘામાં ભીંડા છે, બરાબર છે. હવે આ ભીંડાને તમે કઈ દવા મારી? આ દવા અમે જો પોલ આઉટ મારી, હા, પછી સ્પીડ મારી, બરાબર, પછી ઈગલ મારી. હા. આ 3 દવા મારી, તમને રિઝલ્ટમાં શું લાગ્યું? આ દવા માર્યા પછી ને ભીંડા પહેલા મારું કુકડી જલે એકદમ, બરાબર છે, કશું દેખાતું નતું. પછી આ દવા માર્યા પછી ભીંડા લીલાછમ થઈ ગયા. જો બરાબર છે. બીજી લીલી પોપટીનો તમારો પ્રશ્ન હતો એનો? હા, એ લીલી પોપટી બહુ હતી, એ લીધે ભીંડા કુકડી ગયેલા. બરાબર છે. આ દવા માર્યા પછી ભીંડા જો એનું પોણું ખુલી ગયું એકદમ. બરાબર છે. હાથ ખેડૂતભાઈ તમે જોઈ શકો છો, આ એકદમ પાન એકદમ ફ્રેશ થઈ ગયા, પાન ખુલી ગયા છે. બધા ખેડૂતભાઈને એવું કેવું છે, જોઈ શકો છો તમે, આખો પ્લોટ જોઈ શકો છો. બીજી વસ્તુ, આ તમે ઈગલ, ઓલ આઉટ અને સ્પીડ થઈને તમે કેટલી વાર સ્પ્રે માર્યા? આ ત્રીજી વાર મારી. આ ત્રીજી વાર માર્યો. આમાં કોઈ પણ જાતની ઈયળ હવે જોવા મળે છે? ના, કશી લીલી પોપટી ખરી? ના, બધું સાફ થઈ ગયું. અને વિકાસમાં કેવું છે? ઉતારામાં ડબલ થઈ ગયું. ડબલ થઈ ગયું છે, બરાબર છે. હવે તમે, હું એવું કહું તમને કે આ તમે જે આ ભીંડા કર્યા છે, આપણે આજુબાજુ મતલબ ચકલાસી, પણસોરા, ઉમરેઠની આજુબાજુ જે આ પ્લોટ થાય છે, બરાબર, એમને એ બધા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો? વાપરવું જોઈએ, આ જ દવા વાપરવી જોઈએ. બરાબર. આગ્રામથી હું લાઈન થાકી ગયો. બરાબર. પણ કશું રાગ જ ના બેઠો મારો. બરાબર છે. તો સંજયભાઈ, થેન્ક યુ, આભાર તમે આ માહિતી આપવા બદલ.